મિત્રો, દેવાધિદેવ મહાદેવના ભક્તોને વહાલો એવો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આજે મારે તમને સંદેશ ડિજિટલના માધ્યમથી મહાદેવના એક એવા મંદિરની મુલાકાતે લઈ જવા છે જ્યાં શિવલિંગની નહીં પરંતુ મહાદેવના પગના અંગૂઠાની પૂજા થાય છે. જી હા, બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે આવેલ અચલેશ્વર મહાદેવનું મંદિર એક એવું મંદિર કે જે એની સાથે જોડાયેલી કથાઓના લીધે ભારતભરમાં પ્રખ્યાત છે. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ નંદી મહારાજની લગભગ 4 ટન જેટલી વજન ધરાવતી પ્રતિમા તમારું સ્વાગત કરશે. પરંતુ સાચું રહસ્ય ગર્ભગૃહમાં રહેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર રાજસ્થાનના માઉન્ટ આબુમાં જોરદાર ધરતીકંપ આવ્યો હતો અને માઉન્ટ આબુની ધરતી ખૂબ જ અસ્થિર થઈ ગઈ હતી. અને ત્યારે ભગવાન ભોળાનાથે સ્વયં પ્રગટ થઈને પોતાના જમણા પગનો અંગૂઠો આ ધરતી ઉપર દબાવ્યો અને ત્યારથી લઈને અત્યાર સુધી આ માઉન્ટ આબુના પહાડ અને ધરતી એકદમ સ્થિર થઈ ગયા છે. એવું કહેવામાં આવે છે કે જે જગ્યાએ મહાદેવે તેમના પગનો અંગૂઠો મૂક્યો હતો તે જ જગ્યાએ મહાદેવના પગના અંગૂઠાના આકારનું સ્વયંભૂ શિવલિંગ આ જગ્યાએ પૂજવામાં આવે છે. આ દિવ્ય ઘટના બાદ આ જગ્યાનું નામ અચલગઢ પડી ગયું અને આ સ્વયંભૂ શિવલિંગને અચલેશ્વર નામથી પૂજવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.